મહાભારત બાદ પાંડવોએ સ્થાપિત કરેલું એકમાત્ર શિવ મંદિર, જ્યાં દરિયાદેવ ખુદ શિવલિંગનો જળાભિષેક કરે છે. આ સ્થળનું નામ છે નિષ્કલંક મહાદેવ, જ્યાં 5 સ્વયંભૂ શિવલિંગ આવેલી છે. કથા છે કે મહાભારત પછી પાંડવો અહીં ભાઈઓની હત્યાના કલંકમાંથી મુક્ત થયા હતા, એટલે જ અહીં આવેલી 5 શિવલિંગના સ્થળને નિષ્કલંક મહાદેવ કહેવાય છે. અહીં તમે ગમે ત્યારે દર્શન કરવા નથી જઈ શકતા, કારણ કે મંદિર દરિયાના પાણીમાં ડૂબેલું રહે છે, એટલે ભક્તોએ ઓટની રાહ જોવી પડે છે. કેટલાક કલાકો માટે દરિયાદેવ મંદિરનો રસ્તો કરી આપે છે અને ભક્તો કાંઠેથી 3 કિલોમીટર ચાલીને અહીં શિવલિંગના દર્શન કરવા આવે છે. ત્યારબાદ સાંજ પડતા ફરી ભરતી આવવાની શરૂ થાય છે, એટલે ફરી આ 5 શિવલિંગો દરિયામાં ડૂબી જાય છે. આ મંદિર અમદાવાદથી 190 કિલોમીટર દૂર ભાવનગરમાં કોડિયાકના દરિયા કિનારે આવેલું છે. જો તમે આ મંદિરના દર્શન ક્યારેય નથી કર્યા તો એકવાર કરવા જેવા ખરા.